આજે મારે હાંડવો બનાવવો હતો અને રાત્રે દાળ ચોખા જ કંઈ જ પલાળતા ભૂલાઈ ગયું. તો આજે આપણે ઇન્સ્ટન્ટ દૂધીમાંથી હાંડવો બનાવીશું. એના માટે મેં અત્યારે 1 કપ દૂધી લીધી છે અને એની સાથે જ 2 મરચાં અને 1 મોટો ટુકડો આદુનો લેવાનો છે અને એની અંદર કોથમીર લેવાની છે, જે દાંડીની સાથે જ લેવાની છે. પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરીએ છીએ અત્યારે. હવે આને આપણે ક્રશ કરી લેવાની છે. થોડુંક એની અંદર પાણી લેવાનું છે કે જેથી આ પેસ્ટ સરસ તૈયાર થાય અને એની અંદર ટુકડા ના રહી જાય, દૂધીના કે આદુના ટુકડા ના રહેવા જોઈએ. એ રીતે આવી સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે. તો હવે એક મિક્સિંગ બાઉલની અંદર 1/2 કપ મેં ચણાનો લોટ લીધો છે અને 1 કપ રવો લેવાનો છે. જેટલી દૂધીના ટુકડા લીધા છે એટલો આપણે રવો લેવાનો છે. ત્યાર પછી આની અંદર ખાટી છાશ લેવાની છે. દહીં હોય તો 1/2 કપ દહીં અને 1/2 કપ પાણી લઈ શકો. અત્યારે મેં છાશ લીધી છે. પહેલાં આપણે 1/2 કપ છાશ લઈ અને આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને થોડી છાશ એડ કરતું જવાનું છે. હજી આપણે દૂધી એડ કરવાની બાકી છે પેસ્ટ, એટલા માટે પહેલાંથી જ આમાં વધારે છાશ એડ નહીં કરી દેવાની, થોડીક રહેવા દીધી છે મેં 1/4 કપ જેટલી. આ મિશ્રણ પહેલાં તૈયાર કરી અને પછી જે મિક્સર જારની અંદર આપણે ક્રશ કરેલી દૂધીની પેસ્ટ છે એ આની અંદર લઈ લેવાની છે. જો હવે આને પેલી અંદર અત્યારે ગાજર છીણેલું આની અંદર લેવાના છે. તમારે બીજા વેજીટેબલ્સ જે પણ હોય એ કોઈ પણ આની અંદર લઈ શકો છો. મારી પાસે ખાલી ગાજર જ હતું આજે. હવે આને મિક્સ કરી દેવાનું છે અને આને કંઈ રેસ્ટ આપવાની કે જરૂર નથી, આને ડાયરેક્ટ જ તમે કરી શકો છો. હવે થોડું જે છાશ થોડીક બાકી છે એ આ રીતે મિક્સર જારમાં લઈ અને એક વખત એને રિન્સ કરી અને બધું જ આની અંદર લઈ લેવાનું છે. જો આ સરસ આને આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એની અંદર આપણે મસાલા બધા બાકી છે. તો અત્યારે 5 ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાના છે, 5 ચમચી હિંગ લેવાના છે અને 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ લેવાના છે. તમે ખાંડ ખાતા હોય તો ખાંડ પણ લઈ શકો છો. અને આ બધું સરસ હવે મિક્સ કરવાનું છે. ગોળ એડ કરીને થોડી વાર આને મિક્સ કરવાનું છે અને બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આ રહેવા દેવાનું છે. ત્યાર પછી એની અંદર જ્યારે બનાવવા ટાઈમે 5 ચમચી જેટલા બેકિંગ સોડા લીધા છે, અથવા તો તમે ઇનો ફ્રૂટ સોલ્ટ લેવું હોય તો 1 પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ લઈ શકો છો. અને સોડાને એક્ટિવેટ કરવા મેં ઉપર અડધું લીંબુ લીધું છે. હવે આપણે આપણી નોનસ્ટિક પેન લીધી છે અને આપણે ગરમ થવા મૂકી દીધી હતી. તો એકદમ સરસ આપણે એને ગરમ થાય એટલે એની અંદર તેલ લઈએ છીએ. 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે. હાંડવામાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. આ રીતે બધી સાઈડ સરસ ગ્રીસ કરી નાખવાનું. આજે આપણે હાંડવા કુકર વગર કુકરમાં બને ને એવો જ હાંડવો બનાવવાના છે. તો જો આ રીતે બધી સાઈડ તેલને સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે હાંડવાનો જે વઘાર આવે છે એ કરશું. તો એની અંદર રાઈ લેવાની છે. 1 ચમચી જેટલી રાઈ લેશું. રાઈ ફૂટવાની શરૂઆત થાય એટલે તરત જ એની અંદર મીઠા લીમડાના પાન લઈ લેવાના છે. તો આ રીતે આપણે ઢાંકણ રાખીશું, કારણ કે આના છાંટા ઉડે છે ને એટલા માટે. લીમડો પાણીવાળો હતો એટલે. હવે એની અંદર 1 ચમચી સફેદ તલ લેવાના છે અને આ મેં 1 વાટકી પાણી લીધું છે. આ રીતે ફ્લેટ વાટકી હોય એ લેવાની છે કે જેથી હાંડવાના કુકરમાં આપણે બનાવીએ એ જ રીતે હાંડવો આમાં તૈયાર થશે. તમારી પાસે નોનસ્ટિક કઢાઈ ના હોય તો તમે કોઈ પણ જાડી કઢાઈ પણ લઈ શકો છો. ને આ રીતે બધી જ સાઈડ આ મિશ્રણને એડ કરી દેવાનું છે. અને આમાં એટલા સરસ લેયર્સ બને છે ને કે તમને હાંડવા કુકરમાં બનાવી હોય એવો જ સરસ હાંડવો આમાં તૈયાર થશે, કુકર વગર પણ. જો બધી સાઈડમાંથી તમે જોઈ શકો છો સરસ ચડવા લાગ્યો છે અને ઉપરથી થોડાક તલ આપણે એડ કરી દીધા છે. હવે આને આપણે
ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનું છે. મીડિયમ ફ્લેમ પર આને 15 થી 17 મિનિટ જેવું ચડવા દીધો છે અને પછી આ રીતે આપણે ચાકુ ઇન્સર્ટ કરી અને ચેક કરવાનું છે, અથવા તો એનો ઉપરથી તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે, કલર પણ બદલાઈ જાય છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ છે. તો હવે આપણે આપણો હાંડવો છે એ ચડી ગયો છે એટલે ગેસ બંધ કરી દઈશું. તમે એકવાર જોઈ લેજો ઉપરથી જરાય ક્યાંય કાચો નથી લાગતો. આ રીતે ઉપરથી પણ પડ એનું ચડી જાય એટલે ત્યાર પછી જ આપણે ગેસ બંધ કરવાનો છે. તો હવે આપણે આ વાટકી પહેલાં કાઢી લેશું. તો આ રીતે એક વખત ચાકુ ફેરવી લેવાનું કે જેથી આ વાટકી એકદમ સરળતાથી નીકળી જાય અને આ રીતે ફટાફટ આ હાંડવો તૈયાર થઈ જાય. જે સવાર નાસ્તા માટે અને બાળકોને લંચ બોક્સમાં આપવો હોય તો એક આ હાંડવો બનાવી દઈએ તો નાસ્તો અને લંચ બોક્સ બે એકસાથે ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય છે. હવે જો આપણે બધી સાઈડ આ સ્પેચ્યુલા ફેરવીને બતાડું છું તમને. જો જરાય નોનસ્ટિકમાં ચોટતો નથી અને એકદમ પ્રોપર એનું ક્રિસ્પી પડ એનું તૈયાર થાય છે. જે હાંડવાના પડથી જ બધાને હાંડવો ખાવો ગમતો હોય છે. હવે જો આપણે ઉપર એક પ્લેટ આવી રીતે રાખવાની છે અને આને પલટાવી દેવાનું છે. તો ઉપરથી કઢાઈ આપણે લઈ લેશું. આ ગરમ છે એકદમ જ અત્યારે. જો મેં ઉપરથી કઢાઈ લઈ લીધી છે અને તમે એને જોઈ લ્યો, એના લેયર્સ જોઈ લ્યો, કેટલું સરસ એનું પડ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો. હું એક કટ કરીને તમને બતાડું છું. એટલો સરસ લાગે છે ને કે જ્યારે કોઈ તૈયારી ના કરી હોય, દાળ ચોખા કે કંઈ જ પલાળ્યું હોય ત્યારે ઇન્સ્ટન્ટ આ હાંડવો અને આથા વગરનું ના ખાતા હોય ને એ લોકો માટે તો આ હાંડવો બેસ્ટ છે. જો અંદરથી પણ એકદમ સરસ ચડી ગયો છે પોચો એવો આપણો હાંડવો અને ઉપરથી એનું પડ તમે જોઈ શકો છો. તો તમને આ હાંડવાની રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો. તમારા રિવ્યૂઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તો આ હાંડવો એન્જોય કરું છું. તમે ફરીથી નવી રેસીપી સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી વિડીયો શેર કરી દેજો.